ટોપિક બંધારણની મૂળભૂત બાબતો. 1. ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યું? 26 જાન્યુઆરી 1950. 2. ભારતીય બંધારણ ક્યારે સ્વીકારાયું? 26 નવેમ્બર 1949. 3. ભારતીય બંધારણ વિશ્વનું સૌથી લાંબુ લખિત બંધારણ છે. સાચું કે ખોટું? સાચું. 4. ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં કેટલા મુખ્ય શબ્દો છે? 4. 5. વી ધ પીપલ ઓફ ઇન્ડિયા શબ્દો કોને દર્શાવે છે? ભારતના નાગરિકો. 6. ભારતીય બંધારણ કઈ ભાષામાં મૂળ રૂપે લખાયું હતું? અંગ્રેજી. 7. ભારતીય બંધારણના રચયિતા કોણ છે? ડૉક્ટર ભીમરાવ આંબેડકર. 8. બંધારણની મસૌદા સમિતિના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર ભીમરાવ આંબેડકર. 9. ભારતીય બંધારણમાં કુલ કેટલા ભાગ છે? 25. ભાગ. ભારતીય બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદ છે? 448.